गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चरनी अंदर આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું હતું। હવે આજે આપણે છે એ આપણા ચેપ્ટરના નામ પ્રમાણે આગળ વધવાનું છે, મતલબ કે ત્રિકોણમિતીય વિધેયોની વાત કરવાની છે। તો ત્રિકોણમિતિ વિધેયોથી આપ 10મા ધોરણથી પરિચિત છો જ, એ જ વિધેયોની વાત કરવાની છે કે કાટકોણ ત્રિકોણ ઉપર એક ખૂણો લઘુકોણ ખૂણો આપણે થીટા લઈ તો એની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણની મદદથી છે ત્રિકોણમિતિ વિધેયો છે એ બાજુઓના માપના ગુણોત્તર હોય છે। તો જોઈએ, ચાલો મિત્રો અહીંયા ધ્યાન આપજો। આ એક કાટકોણ ત્રિકોણ આપણે લીધો છે ABC, એમાં ખૂણો C છે એ લઘુકોણ ખૂણો છે, એને આપણે થીટા વડે દર્શાવી દઈએ તો થીટાની આ પાસેની બાજુ થશે, કઈ થશે? આ પાસેની બાજુ પાબા, આ થીટાની સામેની બાજુ સાબા, અને આ જાણીએ છીએ આપણે કર્ણ છે। પાસેની બાજુને, સામેની બાજુને, પાસેની બાજુને x વડે, સામેની બાજુને y વડે અને કર્ણને આપણે r વડે દર્શાવી દઈએ તો સાઇન થીટા, સાઇન છે એ સામાન્ય રીતે SIN આપણે ઉપયોગ કરીએ છીએ સાઇનમાં, એકચ્યુઅલી એનું નામ આખું SIN સાઇન છે, અને સાઇન છે એ લેટિન શબ્દ SINUS સાઇનસ ઉપરથી આવેલો છે મિત્રો। લેટિન શબ્દ જે સાઇનસ છે એના 3 અક્ષર સાઇન અને એના ઉપરથી પછી આગળ જતા SINE સાઇન થઈ ગયું છે, અને આપણે ઉપયોગ તો એના પહેલાં 3 લેટરનો જ કરીએ છીએ SIN। પછી કોસ માટે લઈ તો કોસનું પૂરું નામ આપણે લઈએ તો કોસાઇન, COSINE કોસાઇન। કોસાઇનમાં CO પછી SIN જ છે અને એને આપણે COS વડે દર્શાવીએ છીએ। એટલે આગળ CO લગાડવાનો શું મિનિંગ હોય છે? તો કે આગળ CO લાગે છે એમાં છે એ CO છે એ કોમ્પ્લિમેન્ટ ઓફ સાઇન છે। કોમ્પ્લિમેન્ટ મતલબ કે એનો કોટિકોણ, સાઇનનો કોટિકોણ મતલબ કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય એ બે ખૂણાઓને આપણે એકબીજાના કોટિકોણ કહીએ છીએ। એમ વિધેયોની અંદર પણ સાઇનનું કોટી વિધેય છે એ કોસ થશે, એટલે કોમ્પ્લિમેન્ટનો CO અને સાઇનનો S એના ઉપરથી COS કોસ કીધું છે। ઓકે, એટલે આ રીતે કોસ બન્યું છે। પછી એ જ રીતે ટેન માટે લ્યો તો ટેન, એને પૂરું નામ ટેન્જન્ટ છે, અને ટેન્જન્ટ એટલે સ્પર્શક થાય। શું થાય? સ્પર્શક। અને પછી કોટ માટે લ્યો તો કોટેન, કોટ કહી છે કો એટલે કોટેન્જન્ટ, એમાં પણ CO લાગે છે, અહીંયા CO અને T, તો કોટેન્જન્ટ મતલબ કે કોમ્પ્લિમેન્ટ ઓફ ટેન, ટેનનો કોટિકોણ મતલબ કે ટેનનું કોટી વિધેય છે એ કોટ છે, એટલે અહીંથી આ કોમ્પ્લિમેન્ટનો CO અને ટેનનો T એટલે એને COT વડે દર્શાવ્યું, એટલે એ વિધેય આપણું કોટ થયું છે। પછી એ જ રીતના સેક, તો સેક છે એ સેકન્ડ ઉપરથી આવ્યું છે, ઓકે, સિકન્ટ, ઓકે, તો એના ઉપરથી સેક આવ્યું છે, એના પહેલાં 3 લેટરનો ઉપયોગ કર્યો છે, અને એના ઉપરથી પછી કોસેક, કોસેક મતલબ કોસેકન્ટ, કોસેકન્ટમાં કોમ્પ્લિમેન્ટ ઓફ સેક, એમાં CO કોમ્પ્લિમેન્ટનો અને સેક છે એ આખું વિધેય લીધું છે, નહીં તો CO ખાલી S જ લઈ તો પાછું કોસ જેવું થઈ જાય, એટલે અહીંયા 3 લેટર આના લેવામાં આવ્યા છે, એના ઉપરથી કોસેક। ઓકે, એટલે આ રીતે વિધેયોનું નામાંકરણ થયેલું છે। મોટે ભાગે આ બધું છે એ લેટિન અને રોમ ઉપરથી જ બધા આવેલા હોય છે, આ બધા નામ અને શબ્દો અને બધું છે એ। ઓકે, એટલે આ પ્રમાણે આપણા ત્રિકોણમિતિ વિધેયોના નામનો ઇતિહાસ થયો મિત્રો। આ હવે આપણે અહીંયા વાત કરવાની છે કે આપણે જે ખૂણો કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો C જે લઘુકોણ ખૂણો થીટા લીધો છે એની પાસેની બાજુ
એની એકદમ નજીક છે એ પાસેની બાજુ, આમ જાય છે એ સામેની બાજુ, ને આ આપણે જાણીએ છીએ કાટકોણ ત્રિકોણનો એસી છે એ કર્ણ છે. તો મિત્રો આના ઉપરથી આપણે વિધેયોની વાત કરીએ તો આપણું પહેલું વિધેય છે સાઇન, અને લઘુકોણ થીટા માટે એટલે સાઇન થીટા. સાઇન થીટા એ શું છે તો કે કઈ બાજુના માપનો ગુણોત્તર છે તો કે સાઇન થીટા છે એ સામેની બાજુ સાબાના છેદમાં કર્ણ, મતલબ શાક, આપણે એને શાકથી યાદ રાખતા હોઈએ છીએ. સાઇન એટલે શાક, કોસ એટલે પાક, અને ટેન એટલે સાના છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સા પા. ઓકે, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છે વાય ને કર્ણ છે આર, એટલે વાય અપોન આર થશે. એ આપણું સાઇન વિધેય થયું. એ જ રીતે બીજું વિધેય છે આપણું કોસ. તો કોસ થીટા શું થશે તો કે કોસ થીટા છે એ પાસેની બાજુ છેદમાં કર્ણ, મતલબ કે પાસેની બાજુને આપણે એક્સ વડે દર્શાવી છે એટલે એક્સ અપોન કર્ણ છે આર, એટલે એક્સ અપોન આર થશે. પછી ત્રીજું આપણું વિધેય છે. આમ જોઈએ તો મિત્રો આપણા મુખ્ય ત્રિકોણમિતિ વિધેયો બે જ છે, સાઇન અને કોસ. બાકીના ચાર વિધેયો છે એ તો એના વ્યસ્ત કરવાથી મળતા વિધેયો અને અનુરૂપ આ સાઇન કોસના ગુણોત્તર લઈએ છીએ આપણે એની મદદથી. હવે સાઇન અને કોસ છે, હવે સાઇન ભાગ્યા કોસ કરીએ અને એ જે મળે છે એને આપણે ટેન કહીએ છીએ. એટલે ટેન થીટા બરાબર ટેન થીટા એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા થયું. હવે સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે આના છેદમાં મૂકું તો કર્ણ કર્ણ બેયનો કેન્સલ થઈ જાય, એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ જ વધે, એટલે સાબાના છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. હવે સામેની બાજુ છે વાય અને પાસેની બાજુ છે એક્સ, એટલે વાય અપોન એક્સ થશે. ઓકે, તો આ ત્રણ આપણા વિધેયો થયા. હવે એના પછી એના ત્રણ છે એ એના વ્યસ્ત વિધેયો છે. તો વ્યસ્ત વિધેય માટે ચોથું આપણે ટેનનો વ્યસ્ત લઈ. કોટ થીટા છે એ કોસ થીટાના છેદમાં સાઇન થીટા, એટલે કે 1/10 થીટા પણ કહી શકીએ આપણે એને, અથવા તો આનો વ્યસ્ત કરી નાખીએ એટલે કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર એક્સ અપોન વાય. તો આ મિત્રો થયું આપણું કોટ. ટેનનો વ્યસ્ત છે એ કોટ છે. ઓકે, હવે એના પછી આપણે સેકની વાત કરીએ તો સેક છે એ કોસનો વ્યસ્ત થશે, એટલે કોસનો ઉલટું કરી નાખવાનું આપણે. સેક થીટા બરાબર 1/cos થીટા. 1/cos થીટા એટલે કે કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ છે એનો વ્યસ્ત કરું તો કર્ણના છેદમાં પાસેની બાજુ થશે બરાબર. કર્ણ છે આપણો આર અને પાસેની બાજુ છે એક્સ, એટલે આર બાય એક્સ થશે. ઓકે, તો આ આપણા 5 વિધેય થયા. હવે એના પછીનું છઠ્ઠું વિધેય છે આપણું કોસેક. કોસેક થીટા, તો કોસેક થીટા છે એ સાઇનનો વ્યસ્ત છે, એટલે કે 1/sin એને લખી શકીએ આપણે 1/sin થીટા. 1/sin થીટા એટલે સાઇન છે સામેની બાજુ છેદમાં કર્ણ, એનો વ્યસ્ત કરી નાખીએ એટલે કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર આર અપોન વાય. તો આ આપણા થયા 6 ત્રિકોણમિતીય વિધેયો. આ 6 ત્રિકોણમિતીય વિધેયોમાં જો મિત્રો દેખાવમાં આપણને કદાચ તમને યાદ પણ હોય અત્યારે કે ભાઈ આ પાસેની બાજુ, આ સામેની બાજુ ને આ કર્ણ, શરૂઆતમાં જ્યારે આપણે ભણીએ ત્યારે આપણને એવું જ લાગે કે આ તો બધુંય આવડે જ છે, 10મામાં ભણી જ ગયા હતા કે ભાઈ સાઇન એટલે શાક, કોસ એટલે પાક, ટેન એટલે સાના સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ બધું અને એના વ્યસ્ત છે તો વ્યસ્ત કરી નાખવાના આપણે. તો આ રીતે આપણને યાદ જ હોય છે, પણ એકચ્યુઅલી મિત્રો આ કોન્સેપ્ટ છે એ પ્રાઇમરી કોન્સેપ્ટ છે. શરૂઆત બધી અહીંથી જ થાય છે, એટલું ધ્યાન રાખજો મિત્રો. ઘણી વખત છે એ સ્ટુડન્ટ છે એ આગળ જતા છે એ જ્યારે અંદર આપણે દાખલાઓ ગણવા માંડીએ ત્યારે પછી કદાચ કોટ એટલે શું થાય, કોના છેદમાં કઈ બાજુના છેદમાં કઈ બાજુ થાય એ મગજમાંથી નીકળી જતું હોય છે. એટલે મિત્રો આ તમારો પ્રાઇમરી કોન્સેપ્ટ છે, આને તમારે પકડી રાખવાનો છે હંમેશા. આના ઉપર જ બધું ચાલે છે એમ કહો તો હાલે. બેઝિક કોન્સેપ્ટ હંમેશા કોઈ પણ વસ્તુ છે એના પાયા ઉપર જ ઊભી હોય છે. મતલબ અહીંયા પાયો છે એ આ છે, તો આને તમારે ભૂલવાના નથી મિત્રો. એક વખત છે એ તમારે પ્રેક્ટિસ કરી અને એને બધાને વાગોડવાના મનમાં. ઓકે, એટલે મનમાં વાગોડશો તો તમારા મનમાં એ વસ્તુ સ્થિર થશે. તો આ 6 ત્રિકોણમિતિ વિધેયો છે. હવે આપણે આગળ
એમાં ચાલો મિત્રો આ 6 ત્રિકોણમિતિ વિધેયો જોયા. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ હોય, દાખલા તરીકે 5 અને 1/5 છે, તો આ બેનો ગુણાકાર શું થાય મિત્રો? એકબીજાની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર છે એ હંમેશા 1 થાય. ઓકે, ગુણાકારનો એકમ ઘટક થવો જોઈએ, તો એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એવું આપણે કહીએ. એટલે 5 અને 1/5 એકબીજાના વ્યસ્ત છે, એનું પ્રમાણ શું? તો કે એ બેનો ગુણાકાર છે એ ગુણાકારનો તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક 1 થતો હોય તો એ બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત છે. દાખલા તરીકે 2/3 અને 3/2 લઈ તો એનો ગુણાકાર પણ 1 થાય. 3 3 કેન્સલ, 2 2 કેન્સલ, અહીંયા 5 5 કેન્સલ. ઓકે, તો જેમ સંખ્યાઓ માટે આ વસ્તુ લાગુ પડે છે કે એકબીજાની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય, એમ આ ત્રિકોણમિતિ વિધેયોને પણ લાગુ પડે છે. એટલે કે એકબીજાના જે વ્યસ્ત ત્રિકોણમિતિ વિધેયો છે એનો ગુણાકાર પણ 1 જ થાય. ગુણાકારની ક્રિયા છે તો ગુણાકાર એનો પણ 1 જ થાય. તો એના માટે આપણે લખીએ અહીંયા કે એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતિય વિધેયો નો ગુણાકાર હંમેશા 1 હોય છે. તો એના માટે આપણે લખીએ તો સાઇન થીટા ઇન્ટુ સાઇનનો વ્યસ્ત કોણ છે તો કે કોસેક, તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થશે. પછી એ જ રીતે કોસ થીટા ઇન્ટુ કોસનો વ્યસ્ત છે સેક, એટલે કોસ થીટા ઇન્ટુ સેક થીટા પણ 1 થશે. પછી એ જ રીતે ટેન થીટાનો વ્યસ્ત છે કોટ થીટા, તો એનો ગુણાકાર પણ 1 થશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો, એકદમ નાની નાની બાબતો છે પણ પાયો છે મિત્રો. તો પાયો છે એ તમારા મગજમાં એક વખત વ્યવસ્થિત ફિટ બેસી જશે, પછી તમે આના ઉપર છે ઇમારત ચણવાની થશે મિત્રો. તો અહીંયા સાઇન અને કોસેકનો ગુણાકાર 1 થાય છે, એમ કોસ અને સેકનો ગુણાકાર 1 થાય, એમ ટેન અને કોટનો ગુણાકાર પણ 1 થાય મિત્રો. તો અહીંયા કોસેક થીટા છે એટલે 1/sin થીટા, સાઇન ઉડી જાય એટલે 1 આવશે. અહીંયા કોસ થીટા ઇન્ટુ 1/cos થીટા એટલે કોસ ઉડી જાય તો 1 આવશે. અહીં સાઇન અપોન કોસ ને આ કોસ અપોન સાઇન એટલે કેન્સલ થાય, એટલે આપણને 1 ગુણાકાર એનો મળે છે મિત્રો. તો આ બે વસ્તુ 6 ત્રિકોણમિતિ વિધેયોનો કઈ બાજુના છેદમાં કઈ બાજુનો ગુણોત્તર છે ઈ અને એકબીજાના વ્યસ્ત વિધેયોનો ગુણાકાર 1 થાય છે, આ બે મુદ્દાઓ આપણે સ્ટડી કર્યા છે મિત્રો. તો નોટ ડાઉન કરી લ્યો, પછી આના પછીના મુદ્દાની વાત કરીએ આપણે. ચાલો મિત્રો, હવે એના પછી આપણે એકમ વર્તુળ પર યામ સમતલના બિંદુ અને ત્રિકોણમિતિ વિધેય વચ્ચેની સંગતતા મતલબ કે એની વચ્ચેનો સંબંધ શું છે એ આપણે જોવાનો છે. અહીંયા આપણે એક એકમ વર્તુળ લીધું છે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ અને 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આ ત્રિજ્યા 1 એકમ હોય તો એક અક્ષ સાથેનું છેદબિંદુ અહીંયા આવશે A10, y અક્ષ સાથેનું છેદબિંદુ B01 થશે. પછી ઋણ x અક્ષ સાથેનું છેદબિંદુ A-10 થશે અને અહીંયા ઋણ y અક્ષ સાથેનું છેદબિંદુ 0 - 1 અહીંયા છે આ ઉગમ બિંદુ 0 0. હવે આ એકમ વર્તુળ પર યામ સમતલનું કોઈ બિંદુ આપણે લઈ, અહીંયા આપણે બિંદુ PXY લઈ તો PXY ને આપણે O સાથે અહીંયા જોડશું તો અહીંયા જે કાંઈ પણ ખૂણો A થી આ AOP જે ખૂણો બનશે એને આપણે થીટા વડે દર્શાવીએ. અને બિંદુ P માંથી x અક્ષ પરના લંબનો લંબપાદ હું m લઉં છું. તો અહીંયા બિંદુ P આપણે XY જે લીધું છે, હવે આ OP છે એ એકમ વર્તુળની ત્રિજ્યા, તો ત્રિજ્યા 1 છે એટલે OP નું માપ 1 થશે. અને આ અંતર છે એ કેટલું થશે? x અક્ષ પરનું અંતર, x અક્ષ પરનું અંતર x છે એટલે OM નું માપ x થશે. અને આ અંતર છે PM એ y અક્ષ પરનું અંતર થશે એટલે એનું માપ થશે y જેટલું, કારણ કે આ છે એ આનું માપ છે એ આના જેટલું જ થતું હોય. તો આ રીતે એકમ વર્તુળની અંદર આપણે એક OP ને જોડી અને P માંથી x અક્ષ પરના લંબનો લંબપાદ m લઈ અને અહીંયા એક કાટકોણ ત્રિકોણની રચના કરી છે, જેમાં જેટલી ચાપ AP ખુલ્લી છે એ પ્રમાણે અહીંયા જે ખૂણો બન્યો છે એને આપણે થીટા કીધો છે. આને તમે P ઓફ થીટા બિંદુ પણ કહી શકો. ઓકે, એકમ વર્તુળ પરના બિંદુને ત્રિકોણમિતિય બિંદુ કહેવાય. ઓકે, એ જેટલો ખૂણો બન્યો હોય ખૂણાને સંગત મળતા બિંદુને P ઓફ થીટા અને એકમ વર્તુળ પરનું ત્રિકોણમિતિય બિંદુ કહેવાય, P ઓફ થીટા. તો હવે અહીંયા આપણે જે આ પ્રમાણે દોર્યું છે એમાં આ ખૂણો થીટા છે એની પાસેની બાજુ x થઈ, સામેની બાજુ y થઈ અને કર્ણ છે એ 1 થયો.
તો અહીંયા કોસ અને સાઇનની આપણે વાત કરવાની છે. અહીંયા બાજુમાં આપણે લખીએ તો આ કાટકોણ ત્રિકોણ PMO માં માપખૂણો POM બરાબર થીટા છે. તો આ ખૂણા લઘુકોણ ખૂણા થીટા માટે આપણે કોસ થીટા લઈએ તો કોસ થીટા એટલે શું થાય? કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ છે OM, OM ના છેદમાં કર્ણ છે OP, OM ના છેદમાં OP. તો કોસ થીટા બરાબર OM છે આપણી પાસે x અને OP છે કર્ણ છે એ એકમ વર્તુળની ત્રિજ્યા છે એટલે 1. તો OP બરાબર 1 લખશું. તો અહીંયા x જ વધ્યો એટલે મતલબ કે x બરાબર કોસ થીટા આપણને મળ્યું અહીંથી. અને એ જ રીતે તથા સાઇન થીટાની વાત કરીએ તો સાઇન થીટા એટલે શું? તો કે સાઇન થીટા એટલે ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે PM ના છેદમાં OP, PM અપોન OP. તો સાઇન થીટા બરાબર PM નું માપ છે y અને OP છે 1 એટલે y ના છેદમાં 1. તો આ આપણને y બરાબર સાઇન થીટા મળ્યું. તો એકમ વર્તુળની અંદર x યામ એટલે કોસ થીટા અને y યામ એટલે સાઇન થીટા. પછી અહીંયા જે બિંદુ લીધું હોય એ બિંદુને O ઉગમ બિંદુ સાથે જોડીને અહીંયા જેટલો ખૂણો બનતો હોય એ ખૂણો થીટા થશે. તો અહીંયા આપણી પાસે x અને y મળ્યા છે. તો આપણે આમ કહી શકીએ કે P ઓફ XY બરાબર P ઓફ થીટા બરાબર P ઓફ x એટલે કોસ એટલે xની જગ્યાએ કોસ થીટા મૂકી દઉં અને y એટલે સાઇન થીટા એટલે yની જગ્યાએ સાઇન થીટા મૂકી દઉં. એટલે હંમેશા જ્યારે પણ આપણે એકમ વર્તુળ ઉપર વાત કરતા હશું ત્યારે એનો પહેલો યામ જે કાંઈ પણ બિંદુઓ આ બધાય છે એ બધાયમાં પહેલો યામ જે છે એ એક કોસનું મૂલ્ય દર્શાવે છે અને બીજો યામ છે એ સાઇનનું મૂલ્ય દર્શાવે છે. મતલબ આ કોસનું મૂલ્ય અને આ સાઇનનું મૂલ્ય બધી જ જગ્યાએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A આગળ ખૂણો કેટલો હોય? તો કે OA છે એ સમાંતર જ થયું એટલે કે અહીંથી જ આપણે ખૂણો ગણવાની શરૂઆત કરતા હોય તો અહીંયા અત્યારે 0 ખૂણો છે. તો કોસનું 0 આગળ મૂલ્ય કેટલું થયું? તો કે કોસ 0 બરાબર કોસ 0 એ કેટલું છે? તો કે 1 છે એટલે એના ઉપરથી કોસ 0 નું મૂલ્ય 1 મળશે. અને એ જ રીતે સાઇન 0 ડિગ્રીએ કેટલું થશે? તો કે સાઇનનું 0 ડિગ્રીએ મૂલ્ય 0 છે. ઓકે, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે એ એનો x યામ 1 અહીંથી O થી A સુધીનું અંતર 1 એકમ છે એટલે એનો x યામ 1 છે અને x અક્ષ ઉપર y યામ 0 હોય એટલે સાઇન છે એનો 0 થશે. એટલે 0 આગળ કોસનું મૂલ્ય 1 અને સાઇનનું મૂલ્ય 0 થશે. પછી એ જ રીતના ઉપરનું બિંદુ B લઈએ B 0 1 તો પહેલું હંમેશા કોસ અને બીજું હંમેશા સાઇન થશે. તો કોસ અહીંયા ખૂણો 0 છે, અહીંયા ખૂણો π/2 એટલે કે 90 છે, અહીંયા પાઈ છે, અહીંયા 3π/2 એટલે કે 270 છે અને ફરી પાછા આવો તો અહીંયા 2π છે. તો π/2 આગળના મૂલ્યો છે અહીંયા ખૂણો 90 નો છે, 90 આગળ કોસનું અને સાઇનનું મૂલ્ય છે. કોસ π/2 નું મૂલ્ય કેટલું છે? તો કે કોસ 90 એ 0 છે એનો x યામ એટલે આ 0 થશે અને સાઇન π/2 કેટલું થશે? તો કે સાઇન π/2 છે એ 1 થશે. 90 એ સાઇન 1 હોય. ઓકે, પછી એ જ રીતે પાઈ આગળ વાત કરીએ આપણે 180 નો ખૂણો લઈએ તો કોસ પાઈનું મૂલ્ય કેટલું થશે? તો કે કોસ પાઈ કેટલો થશે? તો કે -1 થશે. આ કોસ આ સાઇન આ કોસ આ સાઇન. x યામ એટલે કોસ હંમેશા અને y યામ એટલે હંમેશા સાઇન લેવાનું તમારે. તો કોસનું પાઈ આગળ મૂલ્ય -1 છે અને સાઇનનું પાઈ આગળ મૂલ્ય કેટલું છે મિત્રો? 0. ઓકે, સાઇનનું મૂલ્ય 0 છે. પછી એ જ રીતના 3π/2 આગળ વાત કરીએ તો કોસ 3π/2 આગળ વાત કરશો એટલે કોસનું મૂલ્ય 0 થશે અને સાઇનનું મૂલ્ય -1 થશે. તો આ જે બિંદુઓ A, B, A' અને B' છે એના ઉપરથી 0, 90, 180, 270 અને 2π આગળ ફરી પાછા આવો તો 0 આગળ જે મૂલ્ય છે એ જ પાછા 2π આગળ મૂલ્ય થશે. કારણ કે આખું ચક્કર મારીને તમે એ જ બિંદુ આગળ આવો છો તો એના એ જ મૂલ્યો પાછા રિપીટ થવાના છે. એટલે અહીંયા 2π આગળના મૂલ્યો કદાચ લેશો તો પણ એ જ થશે. કોસ 2π બરાબર 1 અને સાઇન 2π
બરાબર 0 એટલે કે cos 0 આગળ જે મળ્યા હતા એ જ 2π આગળ મૂલ્યો તમને મળશે. એટલે આ ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો આ કેમ આવ્યા છે તો કે એકમ વર્તુળ પરના જે બિંદુઓ x અક્ષને એકમ વર્તુળ a y અક્ષને b અને b માં છેદે છે એના x યામ અને y યામ શું છે એ આપણે જોયું કે x એટલે cos અને y એટલે sin. પછી ખૂણો જેટલો બનતો હોય એ પ્રમાણે ખૂણો એમાં લેશો તો એ એનું મૂલ્ય આપશે આપણને. એટલે આના ઉપરથી એકમ વર્તુળ પરના બિંદુ a b a અને b છે એના ઉપરથી 0 90 180 અને 270 અને 360 આગળના મૂલ્યો આપણને મળે છે. હવે વચ્ચેના મૂલ્યોની આપણે વાત કરવાની થશે તો એ આપણે કોષ્ટક જ્યારે કરશું ત્યારે એની વાત કરીએ છીએ. તો મિત્રો આટલું નોટ ડાઉન કરી લ્યો પછી આપણે આગળ વધીએ એમાં. ચાલો મિત્રો હવે આપણે ત્રિકોણમિતિય નિત્યસમની વાત કરવાની છે. 10મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો નિત્યસમ. કદાચ તમને યાદ હોય તો sin² θ પ્લસ cos² θ = 1 આ તમે ભણી ગયા છો મિત્રો. એ જ નિત્યસમોની વાત કરવાની છે. બીજું નિત્યસમ કયું હતું મિત્રો તો કે sec² θ માઇનસ tan² θ બરાબર 1 અથવા તો sec² θ બરાબર 1 પ્લસ tan² θ પણ તમે લઈ શકો. બે ખાલી tan ને સામેની સાઈડ લઈ જાઓ એટલે 1 પ્લસ tan² θ થશે. એ જ રીતના cosec² θ માઇનસ cot² θ બરાબર 1 અથવા તો cosec² θ બરાબર 1 પ્લસ cot² θ. મતલબ આ આપણા ત્રણ નિત્યસમ છે એ કેમ આવે છે એ આપણે વાત કરવાની છે. તમે ત્યાં નિત્યસમ ભણ્યા હતા પણ આખું એકમ વર્તુળમાં એને એકમ વર્તુળની સાપેક્ષ ન ભણ્યા હોય એટલે કદાચ થોડોક ખ્યાલ વધારે ડીપલી ન આવ્યો હોય તો આપણે એના વિશે વાત કરવાની છે. ચાલો મિત્રો તો અહીંયા આપણે જોઈએ તો આ જે આપણે આગળ આકૃતિ જોઈ હતી એ જ પ્રમાણે બિંદુ એકમ વર્તુળ પરનું બિંદુ P ઓફ θ છે. અહીંયા θ ખૂણો છે એને સંગત ત્રિકોણમિતિ બિંદુ P ઓફ θ છે અને બિંદુ P માંથી x અક્ષ પરના લંબનો લંબપાદ m દોર્યો છે અને એને સંગત યામ સમતલનું બિંદુ PXY છે. ઓકે આ P ઓફ θ છે એ ખૂણા θ ને સંગત ત્રિકોણમિતિ બિંદુ કહેવાય અને ત્યાં જ જે મળતું યામ સમતલનું બિંદુ છે એના યામ આપણે PXY લીધા છે. તો આ બિંદુ PXY અને આપણને ખબર છે x એટલે cos θ અને y એટલે sin θ એટલે x યામ એટલે cos θ અને y યામ એટલે sin θ થશે. તો હવે આ કાટકોણ ત્રિકોણની અંદર આપણને ખબર છે કે જો પાયથાગોરસનું પ્રમેય લગાડીએ તો કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો છે એ કર્ણના વર્ગ જેટલો થાય. તો અહીંથી આપણને શું મળશે તો કે અહીંયા જે આપણે સામે આવ્યું છે તો x² પ્લસ y² બરાબર 1 મળશે મિત્રો આપણને. પાસેની બાજુ x અને સામેની બાજુ y છે બેયના વર્ગોનો સરવાળો બરાબર કર્ણ 1 છે એટલે 1નો વર્ગ 1 મળશે. એટલે x² પ્લસ y² બરાબર 1 મળ્યું છે. આના ઉપરથી પાયથાગોરસ ઉપરથી નિત્યસમ આવે છે મિત્રો આ. તો હવે અહીંયા x યામ એટલે cos θ છે અને y યામ એટલે sin θ છે. તો x ની જગ્યાએ cos θ મૂકી શકું એટલે આ થઈ ગયું cos² θ વત્તા y ની જગ્યાએ sin મૂકી દો એટલે y ની જગ્યાએ sin² θ બરાબર 1. તો આના ઉપરથી મિત્રો આપણું નિત્યસમ આવ્યું છે cos² θ પ્લસ sin² θ બરાબર 1. તમે sin² θ પ્લસ cos² θ બરાબર પણ 1 લખી શકો કારણ કે વચ્ચે સરવાળો જ છે તો sin આગળ રાખો કે cos આગળ રાખો કાંઈ ફેર પડતો નથી મિત્રો. તો cos² θ પ્લસ sin² θ બરાબર 1 થયું છે. હવે આમાંથી તમારે બીજા બે નિત્યસમ બનાવી શકો. દાખલા તરીકે cosને કરતા બનાવો તો આ sin ઓલી સાઈડ લઈ જશો તો પ્લસ છે તો માઇનસ થશે એટલે cos² θ બરાબર 1 માઇનસ sin² θ થશે. અને એ જ રીતે sinને કરતા બનાવશો તો sin² θ બરાબર cosને સામે લઈ જાવ એટલે 1 માઇનસ cos² θ થશે. તો આ પ્રમાણે છે એ આપણું પહેલું નિત્યસમ બનશે cos² θ પ્લસ sin² θ બરાબર 1 મતલબ પાયથાગોરસ ઉપરથી જ આવ્યું છે આ નિત્યસમ આપણું. ઓકે એટલે આ મુખ્ય નિત્યસમ થયું એક અને એમાંથી આપણે આ બે સૂત્રો બીજા બનાવ્યા છે કોસને અને સાઇનને કરતા બનાવીને. ઓકે તો આ રીતે આપણું નિત્યસમ છે. હવે આગળના બાકીના બે નિત્યસમો છે. ચાલો મિત્રો આપણું પહેલું નિત્યસમ આપણે જોયું હતું cos² θ પ્લસ sin² θ બરાબર 1. હવે બાકીના બે નિત્યસમ છે એ આપણે મેળવીએ. એટલે આપણો આ નિત્યસમ જે મુખ્ય નિત્યસમ છે cos અને sin વાળું એના ઉપરથી જ બાકીના બે નિત્યસમ આપણને મળવાના છે. તો અહીંયા ધ્યાન આપજો આ cos² θ પ્લસ sin² θ બરાબર 1 છે એની બંને બાજુ આપણે cos વડે ભાંગી નાખીએ. દરેક પદને cos વડે તમે બે બાજુ ભાંગી નાખશો એટલે અહીંયા શું મળશે તો કે cos² θ ના છેદમાં cos² θ વત્તા sin² θ ના છેદમાં cos² θ બરાબર 1 ના છેદમાં cos² θ. બે બાજુ આપણે દરેક પદને cos² θ વડે ભાંગી નાખ્યા તો અહીંયા cos ઉડી જશે એટલે અહીંયા 1 અહીંયા sin upon cos એટલે tan એટલે tan² θ થયું અને સામે 1 upon cos એટલે શું કોનો વ્યસ્ત થશે
તો કે સેક થશે 1/cos એટલે સેક વર્ગ થીટા એટલે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા। હવે tan છે એને સામે લઈ જાઓ તો આ પ્રમાણે આપણું બનશે sec વર્ગ થીટા ત્યાં છે અને tan પ્લસ ઓલી બચ જશે એટલે માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 આ 1 છે આ બાજુ રાખીએ તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 અથવા તો tan ને તમે આમાંથી હજુ એક બનાવો તો પણ બની શકે tan સ્ક્વેર થીટા ને કરતા બનાવો તો tan સ્ક્વેર થીટા બરાબર sec વર્ગ થીટા સામે છે આ 1 સામે લઈ જાઓ તો થશે sec વર્ગ થીટા માઇનસ 1 તો આપણું આ નિત્યસમ એક બીજું નિત્યસમ મેળવ્યું છે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 અને એના ઉપરથી આપણે 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા પણ લઈ શકીએ અથવા તો tan સ્ક્વેર થીટાની જગ્યાએ sec વર્ગ થીટા માઇનસ 1 પણ મૂકી શકીએ મિત્રો। તો આ આપણું હતું બીજું નિત્યસમ આ પહેલું નિત્યસમ જોયું આ બીજું નિત્યસમ જોયું હજુ ત્રીજું નિત્યસમની વાત કરીએ તો ફરી પાછું આપણું હતું એ જ સૂત્ર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 લેવાનું આના ઉપરથી જ મળશે ત્રીજું પણ ઓકે। અહીંયા જેમ આપણે બે બાજુ કોના વડે ભાગ્યા હતા તો કે cos સ્ક્વેર થીટા વડે ભાગ્યા હતા હવે આપણે આની દરેક પદને બે બાજુએ sin સ્ક્વેર થીટા વડે ભાંગી નાખીએ તો cos સ્ક્વેર થીટા ના છેદમાં sin સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટાના છેદમાં sin સ્ક્વેર થીટા બરાબર 1/sin સ્ક્વેર થીટા તો અહીંયા cos upon sin એટલે cot થઈ જશે એટલે cot સ્ક્વેર થીટા વત્તા અહીંયા sin કેન્સલ થઈ જશે એટલે 1 બરાબર 1/sin એટલે cosec સ્ક્વેર થીટા આ આપણું ત્રીજું નિત્યસમ થયું। cosec સ્ક્વેર થીટા બરાબર 1 + cot સ્ક્વેર થીટા અથવા તો cot સ્ક્વેર થીટાને સામે લઈ જાઓ તો આપણને સૂત્ર મળશે cosec સ્ક્વેર થીટા આ પ્લસ છે ઓલી બાજુ જશે તો માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 એટલે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 થયું। હજુ તમે આમાંથી કોટને કરતા બનાવશો આમાંથી જ બન્યા છે કોટને કરતા બનાવશો તો cot સ્ક્વેર થીટા બરાબર 1 સામે જ આવવા દો એટલે cosec સ્ક્વેર થીટા માઇનસ 1 ઓકે। જો મિત્રો નિત્યસમ છે એ ખૂબ જ અગત્યના છે અહીંયા આપણે 11માં આ ચેપ્ટર માટે તો છે જ ઇવન 12માની અંદર જે આખું કલનશાસ્ત્ર આવશે એમાં ત્રિકોણમિતિની ખૂબ જ જરૂર પડે છે એટલે મિત્રો નિત્યસમ છે એ તમને આવડવા ખૂબ જ જરૂરી છે। તો કઈ રીતે આ ત્રણેય નિત્યસમ આવ્યા છે આ પહેલું નિત્યસમ છે એ આપણું એકમ વર્તુળ ઉપર જે પાયથાગોરસ x² + y² બરાબર 1 છે એના ઉપરથી cos સ્ક્વેર x એટલે cos અને y એટલે sin મૂક્યા છે એના ઉપરથી cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા બરાબર 1 આવ્યું છે। પછી આ જ નિત્યસમ લઈ અને એને આપણે દરેક પદને બે બાજુ cos સ્ક્વેર થીટા વડે ભાગ્યા એમાંથી આપણું બીજું નિત્યસમ આવ્યું sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 અને એ જ આપણું જે મુખ્ય નિત્યસમ છે એને બે બાજુએ sin સ્ક્વેર થીટા વડે ભાગ્યા એટલે આપણું ત્રીજું નિત્યસમ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 મળ્યું છે। તો મિત્રો આ ત્રણેય નિત્યસમ છે એક વખત વ્યવસ્થિત આપણે લખી લઈએ તો આપણા નિત્યસમો લખીએ આ પ્રમાણે થશે। પહેલું નિત્યસમ છે આપણું cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 અને એમાંથી બનતા બે સૂત્રો ક્યાં છે બીજા તો કે એમાંથી બનતા સૂત્રો આમાંથી તમે કોસને કરતા બનાવશો તો cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા થશે અને સાઇનને કરતા બનાવશો તો sin સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા થશે ઓકે। એટલે આ આપણા એક સૂત્રમાંથી બીજા બે બને છે મતલબ ત્રણ નિત્યસમ થયા કહેવાય એકમાંથી બીજા બે બનશે એટલે ટોટલ તમારી સામે 9 સૂત્રો આવશે। બીજું આપણું છે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 છે એમાંથી આપણે બીજા બે સૂત્ર બનાવીએ તો આ પ્રમાણે બનશે sec વર્ગને કરતા રાખો તો sec વર્ગ થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા અને tan સ્ક્વેર થીટાને કરતા બનાવશો તો tan સ્ક્વેર થીટા બરાબર sec વર્ગ થીટા માઇનસ 1 તો આ આપણું બીજું નિત્યસમ થયું sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1 એમાંથી આપણે આ બે બીજા સૂત્ર બનાવ્યા છે ઓકે। એ જ રીતે આપણું ત્રીજું નિત્યસમ છે cosec વર્ગ થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 અને એમાંથી આપણે પાછા બીજા બે સૂત્ર બનાવીએ તો cosec સ્ક્વેર થીટા બરાબર 1 + cot સ્ક્વેર થીટા અને cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા માઇનસ 1 ઓકે। તો સાઇન અને કોસના નિત્યસમમાં વચ્ચે પ્લસ હોય છે sec વર્ગ અને tan વર્ગમાં વચ્ચે માઇનસ હોય છે અને cosec વર્ગ અને કોટમાં વચ્ચે માઇનસ હોય છે। આ CS ST અને CC મતલબ ST અને CC માં વચ્ચે માઇનસ આવશે અને CS માં વચ્ચે પ્લસ આવશે
એટલે મિત્રો આની અંદર તમારે cos સ્ક્વેર થીટા તો 1 માઇનસ સાઇન સ્ક્વેર અને 1 માઇનસ કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટામાં થશે. એ જ રીતે આમાં સેક વર્ગ થીટા તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ટેન સ્ક્વેર થીટા બરાબર જો 1 માઇનસ નથી થતું, સેક વર્ગ માઇનસ 1 છે, પાછળ 1 થશે. આમાંથી તમે કરતા બનાવશો ટેન વર્ગને કરતા બનાવશો એટલે 1 ઓલી બચ જશે એટલે એ માઇનસ થશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે -1 થાય છે કે 1 માઇનસ થાય છે, આ બે વચ્ચે કન્ફ્યુઝન ન રહેવું જોઈએ તમને. ઓકે, એટલે આ આપણા 3 નિત્યસમ થયા અને એમાંથી બીજા બે સૂત્ર બનાવ્યા એટલે ટોટલ 9 સૂત્રો થયા. મિત્રો ખૂબ જ અગત્યના છે, નિત્યસમ વગર જરાય આપણને ચાલવાનું નથી. એટલે મિત્રો આ નિત્યસમના જે સૂત્રો છે એને તમારે 2-3 વખત મુહાવરો કરવાનો, જાતે લખવાના, વાગોળો, કે જેથી કરીને તમારા મગજમાં ફિક્સ થઈ જાય. આના વગર આપણે ચાલવાનું નથી. તો મિત્રો નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વાત કરીએ આપણે. ચાલો મિત્રો, હવે આપણે ટોપિક છે આપણો શૂન્યોના ગણ. શૂન્યોના ગણ એટલે કે આપેલું વિધેય છે એમાં આવતા ચલ x કે થીટા, જે sin x લીધું હોય કે sin થીટા લીધું હોય, x કે થીટાની કોઈ કિંમત માટે વિધેયનું મૂલ્ય શૂન્ય થશે એને એના શૂન્યો કહેવાય. શૂન્યો કયો, બીજ કયો, ઉકેલ કયો, બધું સરખું છે. ઓકે, શૂન્યો કયો, બીજ કયો કે ઉકેલ કયો, આ બધી વસ્તુ સરખી છે. મતલબ કે કોઈ પણ આપેલું વિધેય છે એ જ્યાં શૂન્ય થતું હોય એમાં આવતા ચલની જે કિંમત માટે એ વિધેય શૂન્ય થતું હોય એ ચલની બધી કિંમતોને એના શૂન્યોનો ગણ કહેવાય. તો આપણે ત્રિકોણમિતિ વિધેયોના શૂન્યોના ગણની વાત કરવી છે તો બધું એકમ વર્તુળ ઉપર જ જવાનું છે. એટલે એકમ વર્તુળ મગજમાં ફિક્સ રાખવાનું છે કે અહીંયા A10 હોય છે, મગજમાં આમ આકૃતિ છે આમ કરીને આમ બનાવી જ લેવાની કે આ ચકરડું છે, અહીંયા 0 છે, અહીંયા 90 છે, અહીંયા 180 છે, અહીંયા 270 છે અને અહીંયા 360, એટલે કે 0, π/2, π, 3π/2 અને 2π છે. આ મગજમાં ક્લિયર બેસાડી રાખવાનું, મગજમાં અહીંયા આમ દોરી જ લેવાનું છે તમારે. ઓકે, તો અહીંયા બિંદુઓ A10, અહીંયા B01, અહીંયા A-10 અને B-0 છે. આ દરેક બિંદુઓ ઉપરથી જ આપણે કોસ અને સાઇનના શૂન્યો આપણને મળવાના છે. એટલે એમાં આપણે જાણીએ છીએ પેલો x યામ એટલે કોસ અને y યામ એટલે સાઇન. અહીંયા પણ આ કોસ અને આ સાઇન, આ કોસનું મૂલ્ય છે, આ સાઇનનું મૂલ્ય છે, આ કોસનું મૂલ્ય છે, આ સાઇનનું મૂલ્ય છે. તો આ ચારેય બિંદુઓ આગળ જો π/2 ના ગુણકમાં તમે જે ખૂણાઓ લ્યો, π/2 ના ગુણકમાં પૂર્ણાંક સંખ્યાઓ એટલે પહેલાં π/2, પછી π/2 ગુણ્યા 2 કરીએ એટલે π આવે, π/2 ગુણ્યા 3 એટલે કે 90 એક વખત, 90 બીજી વખત, 90 ત્રીજી વખત અને 90 ચોથી વખત. 4 વખત 90 ના ચક્કર મારશો તમે એટલે આખું વર્તુળ 2πનું એકમ વર્તુળ આખું પૂરું થશે. તો આ વર્તુળ પૂરું થાય છે એમાં 90 ના ખૂણે જે આવે છે આ ખૂણાઓને એના પાદ કોણ કહેવાય. કેવા મિત્રો કહેવાય? પાદ કોણ. ઓકે, પરપેન્ડિક્યુલર એંગલ્સ, મતલબ 90 એ અહીંયા છે એકમ વર્તુળને છેદે છે, એ બધા બિંદુઓ એના પાદ કોણ થશે. તો હવે મિત્રો અહીંયા આપણે લઈ કે કોસ છે એના શૂન્યોના ગણ, સાઇનના શૂન્યોના ગણની વાત કરીએ તો સાઇન છે એ ક્યાં ક્યાં શૂન્ય થાય છે? ચારેય બિંદુ A, B, A' અને B' આગળ જુઓ જોઈએ તમે ક્યાં શૂન્ય થાય છે તો કે સાઇનનું મૂલ્ય એટલે વાયયામ જોતો જવાનો. વાયયામ અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય નથી, અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય નથી. મતલબ આજુબાજુ x અક્ષ ઉપર સાઇન છે એ શૂન્ય થાય છે. તો x અક્ષ ઉપર ખૂણાઓ ક્યાં આવશે તો કે x અક્ષ ઉપરના ખૂણાઓ ક્યાં છે તો કે સાઇનનું મૂલ્ય શૂન્ય થાય, સાઇન થીટા બરાબર 0 થાય એના માટે થીટાનું મૂલ્ય શું જોઈશે તો કે 0. પછી અહીંયા આવો એટલે પાય આવશે, પછી પાછા અહીંથી પાછા અહીંયા આવશો એટલે 2π આવશે. હવે આ રીતે એકમ વર્તુળ ઉપર ખૂણાઓ, આપણને એમ થાય કે એકમ વર્તુળ ઉપરના ખૂણાઓ તો ખાલી 360 પૂરા થાય. ના મિત્રો, 360 પૂરું નથી કરી દેવાનું એકમ વર્તુળ ઉપર તમારે જેટલા ખૂણા લેવા હોય, કારણ કે આપણે એને વાસ્તવિક સંખ્યાઓ સાથે પણ સાંકળતા હોઈએ છીએ, તો જેટલા તમે ચક્કર મારો એટલા ખૂણા લઈ શકો. એકમ વર્તુળમાં તમારે રાઉન્ડ 360 પછીના ખૂણા, દાખલા તરીકે તમારે 360 ને 360 એટલે 720, 720 વત્તા 30 એટલે 750નો ખૂણો જોતો હોય તો જ્યાં 30 ડિગ્રીનો ખૂણો થતો હોય ત્યાં જ 750નો ખૂણો થાય, પણ એ બીજું ચક્કર માર્યા પછી ખૂણો આવશે. ઓકે, એટલે અહીંયા 0, π, 2π, ફરી પાછું અડધું ચક્કર મારશો એટલે 2πમાં π ઉમેરાય તો 3π થાય, એટલે આ 3π થશે. પછી એ જ રીતે ફરી પાછું અહીં બીજું ચક્કર પૂરું થશે ત્યારે 4π થશે. આમ ચાલે જ રાખશે. ઓકે, હવે એની અંદર પણ તમે આમ જેમ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જેમ તમે ચક્કર લગાવો છો એને બદલે જો એન્ટી ક્લોકવાઇઝમાં ચક્કર લગાવો છો એને બદલે ક્લોકવાઇઝમાં ચક્કર લગાવશો તો ખૂણાઓ ઋણ આવશે. બીજો કોઈ ફેર નહીં પડે, મૂલ્યમાં કોઈ જાતનો ફેર નથી પડતો, એ જ્યાં છે અહીંયા જ મૂલ્ય રહેશે. એટલે આને તમે પ્લસ ઓર માઇનસ પણ લઈ શકો.
ઓકે, એટલે 0 પ્લસ ઓર માઇનસ પાય પ્લસ ઓર માઇનસ 2 પાય પ્લસ ઓર માઇનસ 3 પાય, મતલબ પાયના ગુણકમાં આવે છે સાઇન શૂન્ય થાય છે. આજુબાજુ જ્યાં પાય આવે છે એના ગુણકમાં શૂન્ય થાય છે. તો આનું વ્યાપક સ્વરૂપ બનાવવું હોય તો થીટા બરાબર પાય. પાયના ગુણકમાં કેવી સંખ્યાઓ આવે છે તો કે ધન સંખ્યાઓ, શૂન્ય અને ઋણ સંખ્યાઓ બધી જ આવે, મતલબ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. તો તમે આને n પાય કયો કે k પાય કયો, બે એક જ છે. હું k લખું છું k પાય, કે જ્યાં k બિલોંગ્સ ટુ z. z એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ, કારણ કે ગુણાકારમાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. તો સાઇનના શૂન્યનો ગણ થીટાની કઈ કિંમત માટે સાઇનનું મૂલ્ય શૂન્ય થાય છે તો કે થીટાની આ બધી કિંમતો માટે એને વ્યાપક બધા આપણે લખવા માટેનું વ્યાપક સ્વરૂપ લખ્યું. થીટા બરાબર k પાય હોય કે જ્યાં k બિલોંગ્સ ટુ z. k બરાબર અહીંયા તમે 0 મૂકશો તો આ 0 થઈ જશે, 1 મૂકશો તો પાય, -1 મૂકશો તો માઇનસ પાય, 2 મૂકશો તો 2 પાય, 3 મૂકશો તો 3 પાય. આ રીતે આ જ બધા બિંદુઓ તમને મળશે. તો આ બિંદુઓ આગળ છે એ સાઇન શૂન્ય થાય છે, કે જ્યાં સાઇનનું મૂલ્ય શૂન્ય થાય છે. પછી એ જ રીતે કોસ થીટા માટે લઈએ તો કોસ થીટા છે એ ક્યાં શૂન્ય થાય છે, થીટાની કઈ કિંમતો માટે તો કે આ 4 જ બિંદુઓ આગળ તમારે જોવાનું છે. કોસ એટલે એક્સિયમ, અહીં શૂન્ય નથી, અહીંયા શૂન્ય છે, અહીંયા શૂન્ય નથી, અહીંયા શૂન્ય છે. એનો મતલબ કે વાય અક્ષ પરના જે બિંદુઓ છે, ઉપર π/2 છે અને નીચે 3π/2 છે, આ બિંદુઓ આગળ છે એ કોસ શૂન્ય થાય છે. તો થીટાની કિંમત પહેલી આપણે લઈએ તો π/2, પછી અહીંથી પછી અહીંયા આવ્યા એટલે અહીંયા છે 3π/2. હવે 3π/2 માં પાછું અડધું ચક્કર ઉપર પાછો બીજો આટો શરૂ થશે. બીજો આટો રાઉન્ડ સ્ટાર્ટ કરશું એટલે ઉપર પાછા જશો એટલે 3π/2 માં પાય ઉમેરી દો. પાય ઉમેરશો એટલે અહીંયા લસા લેશો તો 3π + 2π/2 એટલે કે 5π/2. એટલે ફરી પાછા ઉપર જશો ત્યાં ખૂણો આવશે 5π/2 આવશે. ઓકે, એટલે અહીંયા આપણે જોયા હતા એમાં મૂલ્યો 0, 2π, 4π, 6π, 8π આ રીતે આવતા હશે ને અહીંયા આવશે 3π, 5π, 7π અપ ટુ અને ઉપર π/2, 3π/2, પછી અહીંયા પાછા આવશો ત્યારે 5π/2, ફરી પાછા નીચે આવશો ત્યારે 7π/2 થશે, ફરી પાછા ઉપર જશો ત્યારે 9π/2 થશે, ફરી પાછા નીચે આવશો ત્યારે 11π/2 થશે. ઓકે, આમ ચાલતું રહેશે. ઓકે, એટલે ઉપર નીચેના જેમ ચક્કર મારતા જશો એમ ખૂણાઓ આવતા જશે. તો આ ખૂણો આપણે 3π/2, 5π/2, ફરી પાછા નીચે આવ્યા ત્યારે 7π/2 આવ્યા, આ પ્રમાણે ખૂણા. હવે જેમ આપણે એન્ટી ક્લોકવાઇઝમાં આમ ચક્કર લગાવ્યા છે એમ તમે ક્લોકવાઇઝમાં ચક્કર લગાવશો ત્યારે ઉપર અને નીચેના ખૂણાઓ છે એ પ્લસ માઇનસમાં થઈ જાય, પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ. મતલબ અહીંયા 3π/2 છે, અહીંયા -π/2 અને ઉપર છે એ -3π/2. આ ખૂણાઓ ત્યાં અને ઓલા ખૂણાઓ અહીંયા આવી જશે, પણ માઇનસમાં હશે બધા ખૂણાઓ. ઓકે, તો આ બધા ખૂણાઓ તમે જોશો તો બધામાં કોમન શું છે તો કે π/2, π/2, π/2 બધામાં કોમન છે. તો આમાં થીટા શું થવો જોઈએ તો કે થીટા છે એ π/2 ના ગુણકમાં આવશે. π/2 બધામાં કોમન આવે છે. હવે π/2 ના ગુણકમાં કઈ સંખ્યાઓ આવે છે તો કે 1 ± 1, 1, 3, 5, 7, મતલબ એકી સંખ્યાઓ, અયુગ્મ સંખ્યાઓ આવે છે. તો બધી જ એકી સંખ્યાઓ છે એનું વ્યાપક સ્વરૂપ આપણે બનાવવું હોય તો કે કોઈ પણ સંખ્યા k લો એને 2 વડે ગુણો તો એ બેકી સંખ્યા થાય. બેકી સંખ્યામાં એક ઉમેરો અથવા તો એક બાદ કરો તો એ અયુગ્મ સંખ્યા થવાની છે. એટલે 2k + 1 છે એ અયુગ્મ સંખ્યા થાય, એટલે એના ગુણાકારમાં આપણે 2k + 1 મૂકીએ જ્યાં k બિલોંગ્સ ટુ z. તો આ જે છે એ આ જ બધા બિંદુ આપશે. દાખલા તરીકે k = 1 મૂકશો, સોરી 0 મૂકશો અહીંયા તો આ 0 થઈ જશે એટલે ખાલી 1 જ વધશે એટલે π/2 મળશે આપણને. પછી અહીંયા k બરાબર છે એ -1 મૂકશો તો -2 + 1 એટલે -1 એટલે -π/2 મળશે. પછી k બરાબર 1 મૂકશો તો 2 * 1 2 ને 1 3 એટલે 3π/2, મતલબ આ જ બધા બિંદુઓ તમને મળશે. તો આ થીટા બરાબર 2k + 1 × π/2 જે થયા છે એ કોસના શૂન્યનો ગણ થયો છે, મતલબ ઉપર અને નીચે કોસ શૂન્ય થાય છે. હવે બાકીના ત્રિકોણમિતિ વિધેયો છે એની વાત કરીએ તો tan થીટા બરાબર 0 લઉં તો tan એટલે શું તો કે tan એટલે sin થીટાના છેદમાં cos થીટા બરાબર 0. હવે છેદમાંથી cos થીટા સામે ગુણાઈ જાય તો sin થીટા બરાબર 0 થયો. કોઈ પણ અંશ ભાગ્યા છેદવાળું પદ હોય એનું મૂલ્ય શૂન્ય ક્યારે થાય તો કે એનો અંશ શૂન્ય હોય તો, છેદ શૂન્ય હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય મૂલ્ય, મતલબ એનો અંશ શૂન્ય હોય એટલે કે સાઇન જ્યાં શૂન્ય થતું હશે ત્યાં જ tan શૂન્ય થશે. એટલે સાઇનના શૂન્યનો ગણ છે એ જ tanના શૂન્યનો ગણ થયો કહેવાય. એટલે સાઇન અને tan બેયના શૂન્યો સરખા જ થયા. સાઇન અને tan બેયના શૂન્યનો ગણ
આ જ થયો થીટા બરાબર કે પાઈ કે જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. પછી હવે કોટની વાત કરીએ તો કોટ થીટા શું થશે તો કે કોટ થીટા બરાબર 0 તો કોસ થીટાના છેદમાં સાઇન થીટા બરાબર 0 તો એમાં અંશ છે કોસ એનો મતલબ કે કોસ થીટા બરાબર 0. તો જ્યાં કોસ શૂન્ય થતું હશે ત્યાં જ કોટ શૂન્ય થશે એટલે કોટના શૂન્યો અને કોસના શૂન્યો એ બે સરખા જ થશે 2k + 1 × π/2. આજુબાજુ સાઇન અને ટેન એસટી શૂન્ય થશે ને ઉપર સીસી મતલબ કે કોસ અને કોટ શૂન્ય થશે. હવે સેકની વાત કરીએ તો સેક થીટા બરાબર 0 આપણે લઈએ તો શું થાય તો કે 1 સેક એટલે 1/, કોસ થીટા બરાબર 0. હવે આનો અંશ તો ફિક્સ છે 1 છે 1 તો નિશ્ચિત સંખ્યા છે એ કોઈ દી શૂન્ય થાય નહીં એનો મતલબ કે આનું મૂલ્ય આપણે શૂન્ય લઈ શકીએ એમ જ નથી આનું મૂલ્ય કોઈ દી શૂન્ય થાય જ નહીં એટલે અથવા તો કોસ થીટા સામે ગુણો તો 1 = 0 જે શક્ય નથી. એનો મતલબ કે સેક થીટા છે એ શૂન્ય થાય એવી એક પણ કિંમત અસ્તિત્વ ધરાવતી નથી. થીટાની એક પણ કિંમત માટે સેકનું મૂલ્ય શૂન્ય થશે નહીં. તમે કોષ્ટક ભણ્યા હોય તો કોષ્ટકના મૂલ્યમાં જોશો તો એમાં પણ ક્યાંય તમને સેક છે એ શૂન્ય થતો જોવા મળશે નહીં એટલે સેકના શૂન્યોનો ગણ છે એ ખાલી ગણ થશે. પછી એ જ રીતના કોસેક થીટા છે તો કોસેક થીટા બરાબર 0 તો એમાં પણ 1/, સાઇન થીટા બરાબર 0 થશે એનો મતલબ એમાં પણ 1 બરાબર 0 તો એના શૂન્યોનો ગણ પણ ખાલી ગણ થશે. સમજાણું મિત્રો? મતલબ કે સેક અને કોસેકના શૂન્યો છે નહીં એનું મૂલ્ય શૂન્ય થાય એવો થીટા આપણી પાસે છે જ નહીં. ખાલી આ 4 વિધેયોના શૂન્યોના ગણ એમાં પણ બે સરખા છે એટલે યાદ રાખવું પણ એકદમ સહેલું બનશે. આપણે નોંધી લઈએ પહેલાં ત્રિકોણમિતિ ત્રિવિધેયો એટલે કે ત્રિકોણમિતિ વિધેયો 6 એ 6 ત્રિકોણમિતિ વિધેયો લખ્યા છે અને સામે એના શૂન્યોના ગણ આપણે લખવા છે જે આપણે સમજ્યા છે. આ એકમ વર્તુળ પણ તમારે દોરવાનું છે. અહીંયા કયા બિંદુઓ છે અહીંયા કયા બિંદુઓ ઉપર કયા બિંદુઓ છે નીચે કયા બિંદુઓ છે આ બધું આ દોરેલું છે એ તમારે દોરી અને બાજુમાં આ રીતે શૂન્યનો ગણ. તો સાઇનના શૂન્યનો ગણ શું થયો તો કે સાઇનના શૂન્યનો ગણ k પાય કે જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. કોસના શૂન્યનો ગણ શું થયો તો કે 2k + 1 × π/2 કે જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. પછી એ જ રીતના ટેન અને સાઇનના શૂન્યના ગણ સરખા જ હતા એટલે k પાય કે જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. પછી કોટ થીટા ક્યાં શૂન્ય થતું હતું તો કે કોસ શૂન્ય થાય અહીંયા એટલે કે 2k + 1 × π/2 કે જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. હવે સેક અને કોસેક આ બેયના શૂન્યોના ગણ છે એ ખાલી ગણ છે ક્યાંય શૂન્ય નહોતા થતા એટલે એમાં બેયમાં ફાઈ આપણે રાખવાના ફાઈ. જો આ બેયના શૂન્યોના ગણ સરખા છે અને આ બેયના શૂન્યોના ગણ સરખા છે અને આ બેય છે એના શૂન્યોના ગણ તો ખાલી ગણ જ છે. તો મિત્રો યાદ રાખવાનું છે આ બધું ત્રિકોણમિતિ વિધેયો અને એના શૂન્યોના ગણ યાદ રહી જશે. એક વખત છે એ તમારે પ્રેક્ટિસ પણ કરવાની તમારા હાથથી પાકા કરી અને પછી લખવાના છે. ઓકે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ બધું પાકું કરતું જવાનું છે. થિયરીના પોઈન્ટ એક પોઈન્ટ છે એ તમારા માટે અગત્યના છે. તો મિત્રો અહીં સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ગુડ બાય આવજો મિત્રો.